મિત્રો નમસ્કાર, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકો પાસેથી પ્રોપર્ટી ટેક્સના બિલમાં સાથે સાથે વોટર ટેક્સ પણ વસૂલ કરવામાં આવે છે અને નાગરિકોને જે ટ્રીટેડ વોટર દરરોજ સપ્લાય થાય છે તે પેટે વોટર ટેક્સ લેવામાં આવે છે. પરંતુ શું આ વોટર ટેક્સના નાણાં જ્યાંથી પાણીનો જથ્થો ખરીદ કરવામાં આવે છે, એટલે કે રાજ્ય સરકાર પાસેથી જે પાણીનો જથ્થો ખરીદ કરવામાં આવે છે ત્યાં સુધી નાણાં પહોંચે છે ખરા? તો તેનો જવાબ છે ના. કારણ કે છેલ્લા 4 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયમિતપણે ત્યાં નાણાં ચૂકવવામાં આવ્યા નથી અને જેના કારણે શહેરી વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સ્પેશિયલ વિડીયો કોન્ફરન્સ કરી અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને આડા હાથે લીધા હોવાની ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થઈ છે. તો મિત્રો, બાબત એમ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર પાસેથી નર્મદાના નીર લેવામાં આવે છે, જેના પેટે પ્રતિ કિલો લીટરે દૈનિક 5 રૂપિયાને 2 પૈસાનો ચાર્જ વસૂલ થાય છે. આ જે રાજ્ય સરકાર આપે છે પાણી, તેની પેટે જે ચાર્જ વસૂલ થાય છે તેના બિલો તો નિયમિતપણે મોકલી આપવામાં આવે છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બિલોના પેમેન્ટ નિયમિતપણે થતા નથી. અને એક આંકડા મુજબ ઓક્ટોબર 2025 સુધી, નાણાકીય વર્ષ 2025-26ના ઓક્ટોબર 2025 સુધી ટોટલ 896 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી નીકળે. અને રાજ્ય સરકાર પણ, જેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રોપર્ટી ટેક્સ પર 18% વ્યાજ લે છે, તેમ રાજ્ય સરકાર પણ કોર્પોરેશન પાસેથી પેનલ્ટી અને ઇન્ટરેસ્ટ બંને વસૂલ કરે છે, પરંતુ એ 18% નથી હોતું. તે સામાન્ય જ હોય છે, બિલકુલ જે પોસાય એવું હોય છે. કારણ કે આ નાણાં તો કોર્પોરેશનવાળા જલ્દી ચૂકવે પણ નહીં. એટલે એ બધું સાથે ગણતરી કરો તો ઓક્ટોબર 2025 સુધી વ્યાજ અને મુદ્દલનો ટોટલ સરવાળો થાય છે 1635 કરોડ રૂપિયા. આ રકમ કોર્પોરેશને રાજ્ય સરકારને ચૂકવી નથી. જે પાણી આપણે દરરોજ આપણા ત્યાં સપ્લાય કરવામાં આવે છે તે પાણી પેટીના નાણાં કોર્પોરેશન દ્વારા હજી સુધી રાજ્ય સરકારને ચૂકવાયા નથી, જે આપણી પાસેથી ટેક્સના બિલમાંથી વસૂલ લેવામાં આવ્યા છે. હવે વર્ષ દીઠ જોવા જઈએ તો 2020-21માં કોર્પોરેશનને 3.80 લેખે પાણી મળ્યું હતું, એ વાત છોડી દઈએ. 2021-22માં જે બિલ બન્યા હતા એ બિલમાંથી 81 કરોડ ચૂકવવાના બાકી છે. 2022-23માં 246 કરોડ બાકી છે. એપ્રિલ 2023થી ઓગસ્ટ 2023 સુધીમાં 72.92 કરોડ ચૂકવવાના બાકી છે. સપ્ટેમ્બર 23થી માર્ચ 2024 સુધીના બિલમાં 153 કરોડ રૂપિયા બાકી છે ચૂકવવાના. નાણાકીય વર્ષ 2024-25ના 200 કરોડ ચૂકવવાના બાકી છે. અને ચાલુ નાણાકીય વર્ષમાં જે 31 ઓક્ટોબર 2025 સુધીના બિલ બન્યા છે તેમાં 141 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી રહ્યા છે. આ બધો જ સરવાળો થાય છે 896.45 કરોડ રૂપિયા, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારને ચૂકવવામાં આવ્યા નથી. હવે રાજ્ય સરકાર દ્વારાથી જે પેનલ જે લેવામાં આવે છે, જ્યાંથી પાણીનો જથ્થો લેવામાં આવે છે તેના બિલ અને વ્યાજ અને પેનલ્ટી સાથેની રકમ જો HR1માંથી કેનાલ HR1માંથી જે અત્યારે 2021-22થી 2025-26 સુધીમાં જે બિલો બને તેના 283 કરોડ ચૂકવવાના બાકી છે. HR2ના જે છે 585 કરોડ ચૂકવવાના બાકી છે. એટલે આ બંનેનું થઈને HR1 અને HR2નું થઈને 868.90 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. આ ઉપરાંત જાસપુરમાં જે પાણીનો જથ્થો લેવામાં આવે છે તેમાં 366 કરોડ અને રાસ્કામાં જે જથ્થો લેવામાં આવે છે તેના 400 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. જે આગળ કહ્યું HR1 અને HR2 જે કહ્યું તે જથ્થો કોતરપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સપ્લાય થાય છે. મતલબ કે કોર્પોરેશન દ્વારા નાગરિકો પાસેથી પાણીનો ટેક્સ વસૂલ કરવામાં આવે છે, પરંતુ તે રકમ ચૂકવાતી નથી આગળ રાજ્ય સરકારને, જેના કારણે જ જાન્યુઆરી મહિનાના પ્રથમ વીકમાં શહેરી વિકાસ વિભાગના અધિકારીઓએ સ્પેશિયલ વિડીયો કોન્ફરન્સ કરી હતી અને કમિશનર સાથે વાત કરી હતી કે આ નાણાં તાકીદે ચૂકવો, અને જો સમયસર ના ચૂકવી શકવાની અત્યારે તાકાતો એક સાથે બધા તો મહિને ચૂકવો, નિયમિત ચૂકવો, દર મહિનાના પેમેન્ટ ચૂકવો. અને જો નાણાં ચૂકવાશે નહીં સમયસર, ફરીથી રિપીટ કરું, આ શબ્દો કહેવામાં આવે છે કે જો સમયસર નાણાં ચૂકવાશે નહીં તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જે ગ્રાન્ટ આપવામાં આવે છે તેમાંથી પાણીના બિલની રકમ કાપી લેવામાં આવશે. આ રીતે કમિશનરને સીધી ચેતવણી આપવામાં આવી છે અને કમિશનરે આ ચેતવણી
સાંભળતા જ બાજુમાં બેઠેલા નાણાં વિભાગના ડેપ્યુટી કમિશનર શ્રી આરજવ વિશાને પણ કહ્યું હતું કે તમે લોકો નાગરિકો પાસેથી પાણીના ટેક્સ વસૂલાત કરો છો તો રાજ્ય સરકારને શા માટે ચૂકવતા નથી? મતલબ કે અહીં કોઈ સત્તાધારી પાર્ટીનો પણ વાંક નથી, અહીં કમિશનરનો પણ વાંક નથી. અહીં જે વાંક છે ડેપ્યુટી કમિશનર શ્રી નાણાં વિભાગના ડેપ્યુટી કમિશનર શ્રીનો છે કે શા માટે વસૂલાત કર્યા પછી નાગરિકો પાસેથી નાણાં વસૂલાત કર્યા પછી પણ તેના પેમેન્ટ ચૂકવાતા નથી અને આ રકમ ધીમે ધીમે પેનલ્ટી અને ઇન્ટરેસ્ટ સાથે વધતી જાય છે. જો કે અહીં એક બાબતની એ પણ સ્પષ્ટતા કરી લેવું કે 2020-21 ને 21-22 સુધી જેટલી પણ પેનલ્ટી અને ઇન્ટરેસ્ટ હતા તે રાજ્ય સરકાર દ્વારા માફ કરવામાં આવી છે. કોરોના કાળમાં જે પ્રમાણે જે સ્થિતિનું નિર્માણ થયું હતું તેથી રાજ્ય સરકારે એક સાથે બધું માફ કરી દીધું છે, પરંતુ ત્યારબાદ પણ એ પેનલ્ટી અને ઇન્ટરેસ્ટ ચડી ગયા છે. મતલબ કે નાણાં વિભાગ દ્વારા સમયસર પેમેન્ટ થતા નથી અને તેના કારણે કમિશનરને પણ સાંભળવું પડે છે. એક તરફ આપણે ખુશ થઈએ છીએ કે રાજ્ય સરકાર દ્વારા પાણીનો નવો જથ્થો 49 MLD કે 50 MLD દૈનિક આપવામાં આવશે, તેથી એક તરફ ખુશ થઈએ છીએ, પરંતુ બીજી તરફ આ લોકો દ્વારા પેમેન્ટ ન ચૂકવાતા હોવાથી શહેરી વિકાસ વિભાગને આ પ્રકારની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે અને જો શહેરી વિકાસ વિભાગે જે ચેતવણી આપી છે તેનો અમલ થશે તો તેની સીધી અસર શહેરના વિકાસ પર થશે, કારણ કે શહેરના વિકાસનું જે ભંડોળ છે અને શહેરનો વિકાસ જેની પર નિર્ભર છે તે માત્ર ને માત્ર રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ પર છે. જો રાજ્ય સરકાર તરફથી સમયસર ગ્રાન્ટ નહીં મળે અથવા તો રાજ્ય સરકાર દ્વારા બિલમાંથી ગ્રાન્ટમાંથી બિલની રકમ કાપી લેવામાં આવશે તો શહેરનો વિકાસ થંભી જશે. આ સ્પષ્ટ બાબત છે. તેથી નાગરિકો સમયસર ટેક્સના પૈસા ભરો અને પ્રાર્થના કરો કે નાણાં વિભાગ દ્વારા સમયસર બિલ પણ ચૂકવવામાં આવે, જેથી શહેરનો વિકાસ વ્યવસ્થિત રીતે અને સમતોલ રીતે થઈ શકે. આશા છે આ વિડીયો આપણે પસંદ આવી હશે. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.